વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે આરટીઓ, ટ્રાફિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓની બહાર તેમજ વિવિધ માર્ગ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં ખાસ કરીને 18 વર્ષથી નાની ઉંમરના સગીર વિદ્યાર્થીઓ જાતે ડ્રાઇવિંગ કરતા હોય તો દંડ અને સ્કૂલ વાહનોમાં ઓવરલોડિંગ કે નિયમોનો ભંગ થતો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરના કાણિયાબીડ વિસ્તારમાં આરટીઓ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમર અને લાયસન્સ વગર ટુ વ્હીલર ચલાવતા વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ વાહનોમાં ઓવરલોડિંગ અને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા હતા. ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા 22 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂપિયા 1.20 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્પેશિયલ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આજ રોજ આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વિદ્યાર્થીઓની સેફટી ના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે. આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમને દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો.